નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં સેકન્ડ લોલકની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ લોલકની તમને વ્યાખ્યા આપી છે. આપણું જે સાદું લોલક હોય એવું જ લોલક હોય, પણ જેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય એવું લોલક કે જેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તો આવા લોલકને સેકન્ડ લોલક કહે છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ લોલક આવર્તકાળ t બરાબર 2 સેકન્ડ. અગાઉ મેં તમને સાદા લોલકની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આ આપણું સાદું લોલક છે. હવે આ લોલકને આપણે સેજ આ બાજુ ખેંચી અને છોડી દેવામાં આવે તો આ રીતે એ દોલન કરે છે. હવે આજે એના દોલન થાય છે બરાબર, એનો આપણે આવર્તકાળ ગણવાનો. જો અહીંથી માનો કે લોલક આમ આવે એટલે 1 સેકન્ડ થઈ, ત્યાંથી લોલક પાછું અહીંયા આવે એટલે 1 સેકન્ડ થઈ, તો આનો આવર્તકાળ 2 સેકન્ડ થયો. જો એક દોલન પૂર્ણ કરવા માટે જો એને 2 સેકન્ડનો સમય લાગતો હોય તો આવા લોલકને સેકન્ડ લોલક કહે છે. વિદ્યાર્થી મિત્રો, MCQ અને દાખલામાં આ શબ્દનો ઉપયોગ આવશે, સેકન્ડ લોલક. એટલે તમારે સમજી જવાનું કે આ એવું લોલક હોય કે જેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય, એટલે t બરાબર તમારે 2 સેકન્ડ લઈ લેવાના. એટલે દાખલામાં અને MCQમાંનો ઉપયોગ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનાથી આગળ વધી તો આપણો પ્રશ્ન એવો છે કે અવમંદિત દોલનો એટલે શું? અવમંદિત દોલનો એટલે શું? હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરી. નામ એવા ગુણ. તમે આજે આપણું સાદું લોલક હતું, આ સાદું લોલક એને આપણે આ સેજ ખેંચી અને છોડી દેવામાં આવે તો આપણી પ્રણાલી અથવા આપણું તંત્ર થોડીક વાર આમ દોલન કરશે. જો આ તંત્ર કે પ્રણાલી છે એ દોલન થોડીક વાર કરશે, પછી શું થશે? સ્થિર થઈ જશે. જો પછી આપણું આ તંત્ર સ્થિર બને છે. શું કામ? તો એનું કારણ છે કે આજુબાજુ જે હવા છે, આજુબાજુ જે હવા છે જેને આપણે તરલ કહીએ, એમાં શું થશે? આ દોલક જ્યારે આમ જશે ત્યારે હવા એને આમ ધક્કો મારશે, અને અહીંથી દોલક જ્યારે આમ જશે ત્યારે હવા છે એ આમ ધક્કો મારશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવાનો અવરોધ લાગશે. હવાનો અવરોધ લાગશે એટલે આપણા દોલનો છે એ મંદ પડશે, ધીમા પડશે. બરાબર, તમે જોઈ શકો કે આ દોલન છે એ ધીમે ધીમે આમ ઘટતું જશે. એટલે આવા દોલનો હોય એને અવમંદિત દોલનો કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો. સરળ આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ, એમાં આપણે હવાનો અવરોધ છે બરાબર એ નથી લેવાનો. ઘર્ષણ બળ લાગતું હોય કે હવાનો અવરોધ લાગતો હોય, આવા પરિબળોની ગેરહાજરીમાં જે દોલનો થાય એને સરળ આવર્ત ગતિ કહેવાશે. શુદ્ધ સરળ આવર્ત ગતિ એક આદર્શ પરિસ્થિતિ છે. શુદ્ધ સરળ આવર્ત ગતિ એક આદર્શ પરિસ્થિતિ છે કે જેમાં હવાનો અવરોધ છે, ઘર્ષણ બળ લાગતું હોય તો એની ગેરહાજરીમાં જે દોલનો થતા હશે એ આપણી ગતિ છે એ સરળ આવર્ત ગતિ કહેવાશે. જ્યારે અહીંયા શું થાય છે? અવમંદિત દોલનોમાં શું થશે કે દોલનનો કંપ વિસ્તાર આ રીતે આમ ઘટતો જશે. જો કારણ કે દોલન મંદ થતું જાય અને અંતે આપણું તંત્ર છે એ સ્થિર બને છે. એટલે આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી કે આમાંનો કે આપણો દ્રઢ આધાર છે, આ શિરોલંબ લટકાવેલી દોરી છે, દોરીને છેડે આપણો આ ગોળો છે. હવે આ ગોળાને આપણે સેજ આ બાજુ ખેંચી અને છોડી દેવામાં આવે સેજ આ બાજુ ખેંચી, આ ગોળાને સેજ આ બાજુ ખેંચી અને છોડી દેવામાં આવે એટલે આપણું તંત્ર છે એ આ રીતે આમ દોલન કરશે. હવે હવાનો અવરોધ અથવા ઘર્ષણ બળ લાગતું હશે, તરલ માધ્યમ છે એટલે હવાનો અવરોધ કે ઘર્ષણ બળ લાગતું હશે એટલે આપણા દોલનો છે એ ધીમે ધીમે આમ નાના થતા જશે. જો એનો કંપ વિસ્તાર ટૂંકમાં ઘટતો જશે. એટલે આનાથી આગળ આપણે વિચારી તો અહીંયા દોલક આવ્યો છે, હવે ત્યાંથી દોલક જ્યારે પાછો અહીંયા આવે એટલે અહીં સુધી જ આવશે. જોઈ
પહેલાં જ્યાં સુધી ગયો તો ત્યાં સુધી નહીં આવે। આ રીતે એનો કંપ વિસ્તાર તમે જોશો તો આમ ઘટતો જશે જો આમ, અને અંતે આપણું તંત્ર છે એ આમ સ્થિર બની જાય છે। તમે જોઈ શકો એક વખત દોલક અહીં સુધી આવ્યો છે, પાછો અહીં સુધી આવ્યો છે, પાછો અહીંથી પાછો વળી ગયો છે, અહીંથી પાછો વળી ગયો છે। તમે જોઈ શકો કે એનો કંપ વિસ્તાર છે એ સમયની સાથે ઘટતો જાય છે। આપણા દોલનો છે એ મંદ પડતા જાય છે। તો આવા દોલનો છે એને અવમંદિત દોલનો કહેવામાં આવે। બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, હવાનો અવરોધ કે ઘર્ષણ બળ લાગતું હોય, બરાબર, ઘોડો જ્યારે આમ જશે, આ બાજુ ઘોડો આમ જતો હશે ત્યારે હવા એને આમ ધક્કો મારશે, ઘોડો અહીંથી જ્યારે પાછો આમ જતો હશે ત્યારે હવા એને આમ ધક્કો મારશે। એટલે આપણા દોલનો છે એ સમયની સાથે આમ મંદ પડતા જશે, ધીમા પડતા જશે, કંપ વિસ્તાર ઘટતો જશે। આવા દોલનો હોય તો એને અવમંદિત દોલનો કહેવામાં આવે। એટલે એનો અર્થ શું થયો? જો મેં અહીં લખ્યું છે, અવરોધક બળોની વિરુદ્ધ કાર્ય કરવામાં દોલકની યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વિખેરણ થાય છે। જો ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા છે એની પાસે જે યાંત્રિક ઉર્જા, અગાઉ આપણે યાંત્રિક ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું, E બરાબર 1/2 kA²। આ એની પાસે જે કુલ ઉર્જા છે એ ઉર્જા ઘટતી જશે ધીમે ધીમે, કારણ કે હવાનો અવરોધ અથવા ઘર્ષણ બળ લાગતું હશે એને લીધે આ યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે। એટલે ઉર્જા ઘટશે એટલે એનો કંપ વિસ્તાર ઘટશે, બરાબર। કંપ વિસ્તાર આવો ઘટતો હોય તો આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે। આપણો સામાન્ય અનુભવ છે, જ્યારે આપણે સાયકલ લઈને જતા હોઈએ, બરાબર, સાયકલ લઈને આપણે આમ જતા હોઈએ તો પવન આપણને આમ ધક્કો મારશે, આપણી ગતિ જે દિશામાં થતી હશે એનાથી વિરુદ્ધ દિશામાં ધક્કો મારશે। આ આપણું અવરોધક બળ થશે। સાયકલ લઈને જો આપણે આ બાજુ જતા હોઈએ તો પવન છે એ આમ ધક્કો મારશે, એટલે આપણી ગતિ છે એ અવરોધાય છે। આ આપણો સામાન્ય અનુભવ છે। આપણે જે દિશામાં ગતિ કરતા હોઈએ એનાથી વિરુદ્ધ દિશામાં પવન છે એ ધક્કો મારતો હોય છે, અવરોધક બળ લાગતું હોય છે। એટલે ધીમે ધીમે એના દોલનો છે અવરોધક બળ અથવા ઘર્ષણ બળને લીધે એના દોલનો છે એ ઘટતા જશે, એટલે કે એની ઉર્જા ઘટતી જશે। ઉર્જા ઘટશે એટલે એનો કંપ વિસ્તાર ઘટશે। મેં તમને યાંત્રિક ઉર્જાનું સૂત્ર લખીને આપ્યું છે। હવે આ કંપ વિસ્તાર શું કામ ઘટે? તો કે આ યાંત્રિક ઉર્જા ઘટે, યાંત્રિક ઉર્જા ઘટે એટલે આ કંપ વિસ્તાર છે એ પણ ઘટશે, કારણ કે યાંત્રિક ઉર્જાને અને કંપ વિસ્તારને આવો સંબંધ છે। જો E ચલે છે A², બરાબર। યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે, ઉર્જા ઘટશે એટલે આપણો કંપ વિસ્તાર છે એ પણ ઘટશે। કંપ વિસ્તાર ઘટશે એટલે તમે જોઈ શકો કે એક વખત ગોળો અહીંયા સુધી આવ્યો છે તો બીજી વખત અહીંયા સુધી આવશે, ત્રીજી વખત અહીંયા સુધી આવશે। જો એનો કંપ વિસ્તાર છે એ આ રીતે ઘટતો જશે। આવા દોલનો હોય તો એને અવમંદિત દોલનો કહે છે। આપણો જે સામાન્ય અનુભવ છે કે બાઇક લઈને કે સાયકલ લઈને આપણે જતા હોઈએ, જે દિશામાં જતા હોઈએ તેનાથી વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગે છે। જો આપણી ઝડપ વધારે હોય, આપણો વેગ જો વધારે હોય તો સામે પવનનો ધક્કો છે એ પણ વધુ લાગશે, આપણો વેગ જો ઓછો હોય તો પવનનો ધક્કો છે એ પણ ઓછો લાગશે। કહેવાનો અર્થ એવો છે કે અહીંયા જે અવરોધક બળ અને વેગને સમપ્રમાણતાનો સંબંધ છે, એટલે કે અવરોધક બળ એને આપણે FD કહી, FD ચલે છે V, બરાબર। બેયની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે, એટલે માઇનસ લખવું પડે। આપણી ગતિ જે દિશામાં થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગતું હોય, એટલે વેગ જો આપણો વધારે હોય, આપણી ગતિ જો આમ વધારે હશે જવાની તો સામે પવન છે એ પણ વધારે અવરોધક બળ લગાડશે। આપણી ગતિ જો ધીમી હોય તો સામે અવરોધક બળ પણ ઓછું લાગશે। કહેવાનો અર્થ એવો છે કે આ અવરોધક બળ અને આ વેગ એને સમપ્રમાણતાનો સંબંધ છે અને પરસ્પર વિરુદ્ધ દિશા છે, એટલે આપણે અહીં માઇનસ લખ્યું, બરાબર। એનાથી આગળ આપણે સાદુરૂપ આપી તો FD
ચલે છે નિશાની દૂર કરી એટલે અચળાંક લેવો પડે, બરાબર। ચલે છે નિશાની આપણે દૂર કરી એટલે અચળાંક લેવો પડશે। આને અવમંદન અચળાંક કહેવામાં આવે, અવમંદન અચળાંક, અથવા એવું કહો કે અવમંદન ગુણાંક, અવમંદન અચળાંક અથવા અવમંદન ગુણાંક। આપણે જાણીએ છીએ કે અલગ અલગ માધ્યમ હોય, બરાબર। તરલ આપણે કોને કહીએ તો કે જે વહેવાનો ગુણધર્મ ધરાવે, બરાબર। લાદી હોય, લાદી એમાં આપણે પાણી ઢોળીએ એટલે તરત ભાગવા માંડશે પાણી, તો આ પાણી છે એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે, તો એને તમે તરલ કહી શકો। એવી રીતે તાજો ડામર હોય ગરમ, તો એ પણ વહેવાનો ગુણધર્મ ધરાવે એટલે એને પણ તમે તરલ કહી શકો। કાચ છે, કાચ, બરાબર, એ પણ ગરમ હોય ત્યારે વહેવાનો ગુણધર્મ ધરાવે, તો એને પણ તમે તરલ લઈ શકો તરલ તરીકે। એવી રીતે હવા છે, આપણી આજુબાજુ જે હવા, બરાબર, તો એ પણ તરલ છે, કારણ કે એ પણ વહેવાનો ગુણધર્મ ધરાવે છે। એટલે તરલ માધ્યમ છે, તરલ માધ્યમ એમાં અવરોધક બળ અથવા ઘર્ષણ બળ લાગતું જ હશે। આપણી પ્રણાલી એની અંદર રાખી હશે તો એમાં અવરોધક બળ અને ઘર્ષણ બળ લાગતું જ હશે। તો માધ્યમ અલગ અલગ હોય તો એના માટે આ અવમંદન અચળાંક છે એ પણ અલગ અલગ આવે। હવાનું માધ્યમ હોય તો એમાં અવરોધક બળ અલગ લાગતું હોય, પાણીનું માધ્યમ હોય કે પ્રવાહીનું માધ્યમ હોય તો એમાં અવમંદન ગુણાંક અચળાંક અલગ આવતો હશે। આગળ સાદુરૂપ આપો તો આ અવમંદન ગુણાંક છે, બરાબર, એનો આપણે એકમ કેવો હોય તો એકમ, તો આપણે આ બીને કરતા કરવો પડે, તો FD છેદમાં V બરાબર બી, બરાબર। એકમ કેવો હોય એકમ, તો તમે શું કહી શકો, તો આ બળ છે, જો અવરોધક બળ, બળ એટલે ન્યૂટન, આ વેગ, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, આ સેકન્ડ અંશમાં જશે એટલે કે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં મીટર। બીજો એકમ કેવો હોય તો, બરાબર, બીજો એકમ તમારે કેવો હોય તો ડાયન પ્રતિ સેન્ટીમીટર પણ તમે કહી શકો, ડાયન પ્રતિ સેન્ટીમીટર પણ તમે કહી શકો। કિલોગ્રામ પ્રતિ સેકન્ડ પણ તમે કહી શકો, કિલોગ્રામ પ્રતિ સેકન્ડ પણ તમે એકમ કહી શકો, ડાયન પ્રતિ સેન્ટીમીટર પણ એકમ તમે કહી શકો, બરાબર। ડાયન પ્રતિ સેન્ટીમીટર, કિલોગ્રામ પ્રતિ મીટર પણ તમે કહી શકશો, કિલોગ્રામ પ્રતિ સેકન્ડ પણ તમે એકમ કહી શકશો, બરાબર। એટલે આ એના એકમ થશે। હવે આનું પારિમાણિક સૂત્ર કેવું હોય તો આ કિલોગ્રામ છે એટલે એમની 1 ઘાત, એલની 0 ઘાત, ટીની -1 ઘાત। વિદ્યાર્થી મિત્રો, આ કિલોગ્રામ છે એટલે એમની 1 ઘાત, બરાબર, લંબાઈ છે એની એટલે એલની 0 ઘાત અને ટીની -1 ઘાત આવશે। આ એનું પારિમાણિક સૂત્ર થશે। વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એનો આપણે આગળની થિયરીમાં ઉપયોગ આવશે, બરાબર। જ્યારે દોલક છે, દોલક એ આ દિશામાં જતો હશે આપણો દોલક, તો સામે અવરોધક બળ આ દિશામાં લાગતું હશે। જો આ દોલકનો વેગ વધારે હોય તો આ અવરોધક બળ છે એ પણ વધુ લાગતું હશે। આ વેગ જો ઓછો હોય, દોલકનો વેગ ઓછો હોય તો અવરોધક બળ છે એ પણ ઓછું લાગે, એટલે કે બેયને સમપ્રમાણતાનો સંબંધ છે। FD ચલે છે -V, ઋણ નિશાની શું કામ તો કે અવરોધક બળની દિશા અને વેગની દિશા પરસ્પર વિરુદ્ધ છે। આ ચલે છે નિશાની દૂર કરો એટલે અચળાંક લેવો પડે। આ બી છે એને અવમંદન અચળાંક કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, સ્વરકાંટો છે, સ્વરકાંટો, બરાબર, આ રીતનો આવે, એલ્યુમિનિયમનો સ્વરકાંટો આવે। આ રીતનો એલ્યુમિનિયમનો સ્વરકાંટો આવે। આ જે એના પાખિયા છે, આ પાખિયા, બરાબર, જેવી રીતે આપણે સ્ટીલની ફૂટપટ્ટી આવે
एवा पातळा पाखिया आवे आम, बराबर। हवे आ स्वरकांटो छे, स्वरकांटो एने रबर पेट साथे आपणे आम અથડાવી तो शुं थशे, एना आ जे पाखिया छे ए आम दोलन करशे, पाखिया छे ए दोलन करशे। आम અથડાવો એટલે થોડીક વાર પાખિયા આમ दोलन करशे, પછી શું થશે, સ્થિર થઈ જાય છે। શું કામ, તો કે અહીંયા ઘર્ષણ બળ લાગતું હશે, આંતરિક ઘર્ષણ બળ, બરાબર। પાખિયા છે એમાં આંતરિક ઘર્ષણ બળ લાગતું હશે એટલે પાખિયા થોડીક વાર આમ વાઇબ્રેશન અનુભવી અને પછી સ્થિર બની જાય છે, તો આ અવમંદિત દોલનો કહેવાશે। આ જે દોલનો છે એને આપણે અવમંદિત દોલનો કહીએ। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અવમંદિત દોલનો હોય, અવમંદિત દોલનો એમાં યાંત્રિક ઉર્જા ઘટતી જાય છે। યાંત્રિક ઉર્જા ઘટે એટલે એનો કંપવિસ્તાર ઘટે, બરાબર। તો આવા દોલનો છે એને અવમંદિત દોલનો કહે છે। ટૂંકમાં દોલનો છે એ આપણા મંદ પડતા જાય છે એટલે આને અવમંદિત દોલનો કહેવાય। विद्यार्थी मित्रों एनाथी आपणे आगळ वधी। हवे आपणो प्रश्न एवो छे के अवमंदित दोलनो करता तंत्र पर लागता बळो जणावी, ते माटेनुं विकल समीकरण मेळवुं, बराबर। आपणे विकल समीकरण मेळववानुं छे। जो अवमंदित दोलनो माटे अगाऊ आपणे सरळ आवर्त गति माटे विकल समीकरण मेळव्युं हतुं, हवे अवमंदित दोलनो छे एना माटे आपणे विकल समीकरण मेळववानुं छे। विद्यार्थी मित्रों आवा जे दोलनो होय, हमणां ज मैं समजाव्युं के एनी यांत्रिक ऊर्जा घटे छे, यांत्रिक ऊर्जा घटे एटले एनो कंप विस्तार घटे, कंप विस्तार घटे तो आवा दोलनो छे एने आपणे अवमंदित दोलनो कहीए। हवे आ मैं सादा लोलकनी आकृति दोरी छे, बराबर। एवी रीते कोई तमे आवुं तंत्र पण विचारी शको छो। आ दृढ़ आधार छे, शिरोलंब लटकावेली स्प्रिंग छे, बराबर। स्प्रिंग ने छेड़े आपणो कोई पदार्थ होय आवो, बराबर। हवे आ तंत्रने तमे आम पाणी में राखो, पाणी एटले आ पण तरल माध्यम ज थयुं, बराबर। हवे आ पदार्थने आपणे आम नीचे खेंची अने छोड़ी देवामां आवे तो अहींया पाणी छे, पाणी एमां अवरोधक बळ लागतुं हशे एटले शुं थशे, थोड़ीक वार आपणुं आ तंत्र आम दोलन करशे, थोड़ीक वार पछी शुं थशे, स्थिर बनी जशे। शुं काम, तो कि अहींया पाणीनी अंदर अवरोध लागशे, बराबर। आवी आकृति पण तमे विचारी शको। विद्यार्थी मित्रों आज आपणुं तंत्र छे सादा लोलकनुं कयो के आ तंत्र कयो, तो एमां कया कया बळो लागे, सौथी पहेला आपणे ए विचारवानुं के आ तंत्र उपर केटला बळो लागे। तो एक तो पुनः स्थितिस्थापक बळ लागे, स्प्रिंग होय, आ मानो के स्प्रिंग तो ई पोतानी आ मूळ स्थिति धारण करवा माटे शुं करशे, पदार्थने आम खेंचशे, पाछो पदार्थ आम नीचे आवशे, पाछो आम ऊपर खेंचशे, बराबर। एटले एक तो पुनः स्थितिस्थापक बळ लागे। बीजुं कयुं तो के तरल माध्यम छे एमां एक अवरोधक बळ लागे छे। आ अवरोधक बळ लागे एने लीधे ज आपणा दोलनो छे ए मंद पड़े छे। एटले अवमंदित दोलनो छे एना उपर बे प्रकारना बळो लागे, एक पुनः स्थिति स्थापक बळ F बराबर माइनस KY, अवरोधक बळ हमणां ज आपणे वात करी FD बराबर माइनस BV, बे बळो लागशे। आने पुनः स्थितिस्थापक बळने आपणे मानो के FY वडे दर्शावी, बराबर। आवा बे बळो लागे छे। हवे आपणे आ तंत्र पर लागतुं कुल बळ शोधवुं होय, कुल बळ अथवा एवुं कहो के परिणामी बळ, तो आ बे बळोनो सरवाळो करवो पड़े, FY प्लस FD, बराबर। हवे आ जे आपणुं परिणामी बळ छे, F परिणामी बळ, एना माटे पाछुं आपणी पासे सूत्र छे
પરિણામી બળ F બરાબર m એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર m એ। આ પ્રવેગ છે પ્રવેગ, તો એના માટે પાછું આપણી પાસે સૂત્ર છે પ્રવેગ A બરાબર d² y છેદમાં dt²। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમજી ગયા કે સ્થાનાંતર હોય એનું 2 વખત વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે। સ્થાનાંતરનું 1 વખત વિકલન કરો એટલે વેગ મળે, વેગનું પાછું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે। એટલે સ્થાનાંતરનું 2 વખત વિકલન કરી એટલે આપણને પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે છે। હવે આ જે ડેટા છે આપણો, બરાબર, એ આપણે આની અંદર મૂકવાનો થાય, બરાબર। આ F દેખાય, F અહીંયા તમારે આ કિંમત મૂકવાની d² y છેદમાં dt²। આ Fy દેખાય, Fy અહીંયા તમારે આ કિંમત મૂકવી પડે -ky। Fd દેખાય, Fd અહીંયા તમારે આ કિંમત મૂકવી પડે -bv। અહીંયા આપણે એમ રહી F છે એને Fને બદલે કિંમત મૂકવાની છે એટલે એમ એ લખવું પડે ને, એની જગ્યાએ પાછી કિંમત આવે। બરાબર, અહીંયા તમે આવું પણ લખી શકો એમ એ, એમ આ એ દેખાય, એ અહીંયા તમારે આ કિંમત મૂકવાની d² y છેદમાં dt² બરાબર -ky -bv। બરાબર, હવે આ એમ છે એમ, એને જો આ બાજુ લઈ જઈએ છેદમાં આપણે, બરાબર, તો આવું બનશે d² y છેદમાં dt² બરાબર -k/m y -b/m v। બરાબર, આ બે પદ છે એને જો આપણે આ બાજુ લઈ બે પદને તો d² y છેદમાં dt², તો બે પદ પ્લસ થઈ જશે, પ્લસ k/ પેલા ઓલું પદ લખી તો b/m v પ્લસ k/m y બરાબર 0। હજી આગળ સાદુરૂપ આપો તો આ વેગ દેખાય, વેગ અહીંયા તમે કિંમત લખી શકો v બરાબર dy છેદમાં dt, તો d² y છેદમાં dt² પ્લસ b/m। આ વેગ દેખાય, વેગ અહીંયા સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન લખી શકાય। તો આ એનું વિકલ સમીકરણ થયું। અવમંદિત દોલનો માટે વિકલ સમીકરણ, વિકલન દર્શાવવું। અહીંયા તમે જોશો તો દ્વિતીય ક્રમનું વિકલન છે, આ પ્રથમ ક્રમનું વિકલન છે જો સ્થાનાંતરનું, પછી અહીંયા ખાલી સ્થાનાંતર આવી ગયું છે, બરાબર। એટલે આ સૂત્ર છે એનો તમારે 12 સાયન્સમાં થોડોક ઉપયોગ આવશે। અવમંદિત દોલનો છે તો d² y છેદમાં dt² પ્લસ b/m dy/dt પ્લસ k/m * y બરાબર 0। હવે આ y છે એ આપણું સ્થાનાંતર છે, આ b છે એ અવમંદન અચળાંક છે। અલગ અલગ માધ્યમ હોય તો એમાં અવમંદન અચળાંક અલગ અલગ હોય। આ m છે એ દોલકનું દળ છે, દોલકનું દળ। આ k છે, બરાબર, એ બળ અચળાંક છે। આ m છે એ દળ છે, y છે એ સ્થાનાંતર છે, એટલે આ વિકલ સમીકરણ થશે। વિદ્યાર્થી મિત્રો, આ અવમંદિત દોલનો છે એનું વિકલ સમીકરણ છે। હવે આ સમીકરણ છે એટલે એને કોઈને કોઈ ઉકેલ હોય જ, જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે x² + 1 બરાબર 0। બરાબર, કોઈ પણ તમે આવું સમીકરણ લ્યો આમ કે x + 1 બરાબર 5, ધારો કે આવું આપણે સમીકરણ લઈ તો આને પણ ઉકેલ હોય જ। x બરાબર આ 1 ને ઓલી બાજુ લઈ જાઓ 5 - 1 એટલે x બરાબર 4। આ x બરાબર તમે 4 મૂકો એટલે 4 + 1 એટલે 5, બરાબર। આ સમીકરણ છે, આ સમીકરણ તો એનો આ ઉકેલ થયો x બરાબર 4। એવી રીતે આ આપણું વિકલ સમીકરણ છે તો આને પણ કોઈને કોઈ ઉકેલ હોય જ।
હવે એનો ઉકેલ કેવો હોય તો કે ટી સમયે સ્થાનાંતર કેટલું હોય તો કે એ ઈની માઇનસ બીટી અપોન 2m સાઇન ઓમેગા ડેશ ટી પ્લસ 5। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સરળ આવર્ત ગતિ છે એના ઉકેલની વાત કરી હતી કે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5। બરાબર, સરળ આવર્ત ગતિ માટે આપણે વિકલ સમીકરણની વાત કરી કે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5। તો આને આપણે કંપ વિસ્તાર કહેતા હતા, કંપ વિસ્તાર। બરાબર, એવી રીતે અહીંયા આ આટલું જે આપણું પદ છે, આટલું પદ એ ઈની માઇનસ બીટી અપોન 2m ઘાત, જો આ ઘાતાંક છે ઈની ઘાતાંક, તો આને કંપ વિસ્તાર કહેવાશે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી છીએ કે આ કંપ વિસ્તાર છે એ અવમંદિત દોલનોમાં આમ ઘટતો જાય છે સમયની સાથે। જો અહીંયા સરળ આવર્ત ગતિમાં આ કંપ વિસ્તાર છે એ અચળ રહેતો હતો, કારણ કે હવાનો અવરોધ કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં જે દોલનો થાય એને આપણે સરળ આવર્ત ગતિ કહેતા હતા। એટલે અહીંયા આપણો કંપ વિસ્તાર સમયની સાથે ઘટે છે, એટલે આટલું પદ છે, આટલો ભાગ એ આપણને કંપ વિસ્તાર દર્શાવે છે। બરાબર, કંપ વિસ્તારનું સૂત્ર છે એ ખાસ યાદ રાખજો, આ એમસીક્યુ અને દાખલામાં ઉપયોગ આવશે। અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર એ ડેશ બરાબર શું થાય, એ ઈની માઇનસ બીટી અપોન 2m, આ રીતે આવશે, એમસીક્યુ અને દાખલામાં ઉપયોગ આવશે। આગળ આ ઓમેગા ડેશ છે એ આપણી કોણીય આવૃત્તિ છે, કોણીય આવૃત્તિ। બરાબર, તો એના માટે સૂત્ર છે 2πf, કોણીય આવૃત્તિનું ઓમેગા બરાબર 2πf। આ એફ છે એ આપણી આવૃત્તિ કહેવાશે। બરાબર, એના આ એફ ડેશની કિંમત મૂકશો એટલે 2π વર્ગમૂળમાં k અપોન m માઇનસ બીના છેદમાં 2m આખા કૌંસનો વર્ગ। વિદ્યાર્થી મિત્રો, ઓમેગા ડેશનું આ સૂત્ર થયું છે। બરાબર, આની આપણે સાબિતી આપી નથી, સૂત્ર આપણે યાદ રાખવાનું છે, એમસીક્યુ અને દાખલામાંનો ઉપયોગ આવશે। 2π વર્ગમૂળમાં k અપોન m, k છે એ આપણો બળ અચળાંક છે, m છે એ દળ છે, આ બી છે એ અવમંદન અચળાંક છે, આ એમ છે એ દળ છે। એનાથી આગળ જો આપણું પ્રણાલી અથવા આપણું તંત્ર છે, બરાબર, તરલ માધ્યમમાં હોય અને ઈ માધ્યમનો જો અવમંદન ગુણાંક 0 હોય, બી બરાબર જો 0 હોય તો આપણે અહીં 0 મૂકવું પડે, બી દેખાય અહીંયા શૂન્ય મૂકવું પડે, એટલે તો શું મળશે, બરાબર, સાદુરૂપ આપશો તો વર્ગમૂળમાં k અપોન m મળશે। સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2π નહીં આવે, વર્ગમૂળમાં k અપોન m માઇનસ બીના છેદમાં 2m આખા કૌંસનો વર્ગ। હવે જો આપણી પ્રણાલીમાં ટૂંકમાં અવરોધ કે ઘર્ષણ બળ લાગતું ન હોય તો અવમંદન ગુણાંક બી બરાબર 0 કહેવાય। બી બરાબર તમે અહીંયા 0 મૂકશો તો તમને ઓમેગા ડેશ બરાબર વર્ગમૂળમાં k અપોન m મળશે। જો આવું સૂત્ર આપણે સરળ આવર્ત ગતિમાં પણ આવ્યું હતું, ઓમેગા બરાબર વર્ગમૂળમાં k અપોન m। બરાબર, એટલે કે જો અવમંદન ગુણાંક આપણો 0 હોય, એટલે કે અવરોધક બળ લાગતું ન હોય અથવા ઘર્ષણ બળ લાગતું ન હોય, અને પછી જે આપણા આમ દોલનો થાય તો એ અવમંદિત દોલનો ન હોય, એ આપણી સરળ આવર્ત ગતિ હશે। બરાબર, તમે જોઈ શકો કે જો બી બરાબર 0 એટલે કે માધ્યમમાં, તરલ માધ્યમમાં અવમંદન ગુણાંક 0 છે, એટલે અર્થ એવો થયો કે અવરોધક બળ કે ઘર્ષણ બળ લાગતું નથી। પછી જે આપણા આમ દોલનો થાય, બરાબર, એ આપણી કેવી કહેવાય, સરળ આવર્ત ગતિ કહેવાશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા બે પ્રશ્ન થયા, એક અવમંદિત દોલનો એટલે શું સમજાવો, આ એક પ્રશ્ન હોમવર્કમાં, અને આ આપણો બીજો પ્રશ્ન, અવમંદિત દોલનો છે, બરાબર, એના માટેનું વિકલ સમીકરણ તારવું।